હવામાન વિભાગે ભારે થતી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે અને અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડી મને મારી નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોને તમે લાઇકનું બટન દબાવવાનું ન ભૂલતા। તો મિત્રો આજે 13 તારીખ 7મો મહિનો અને 2025ની જે અપડેટ છે આજના વિડીયોની અંદર તમને આપી દેવાના છીએ કે કયા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે અને છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે, અરવલ્લી છે અને મહીસાગરના વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે પીળા કલરનો જે ભાગ દેખાય છે તે ભાગોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। બનાસકાંઠા, ત્યાર પછી મિત્રો મહેસાણા છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નવસારી છે, વલસાડ છે, ત્યાર પછી મિત્રો દીવ દમણ દાદરા નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો ભાવનગર છે, અમરેલી છે અને ગીર સોમનાથ, ત્યાર પછી મિત્રો જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જેટલો પણ મિત્રો તમને જે લીલા કલરનો વિસ્તાર દેખાય છે તેવા પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આપણે મિત્રો 14 તારીખની પણ તમને અપડેટ આપી દેવાના છે। 14 તારીખ 7મો મહિનો અને 2025ની પણ સાથે સાથે તમને અપડેટ છે તે પણ આપી દેવાના છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે મિત્રો અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે, અરવલ્લી અને મહીસાગર, ત્યાર પછી મિત્રો આવા 3 જિલ્લાઓની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિ ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો જે ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। જેટલો પણ તમને જે પીળા કલરનો ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે અને શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। અમરેલીના કેટલાક વિસ્તારો છે, ભાવનગરના કેટલાક વિસ્તારો છે, નવસારી છે, વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો દાહોદના વિસ્તારો છે, પંચમહાલ છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે અને બનાસકાંઠાના જે પેલા વિસ્તારો છે, જેટલો પણ મિત્રો તમને જે પીળા કલરનો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે લીલા કલરનો જે વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ, ક્યાંક ક્યાંક મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા છવાયા ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે। અને સાથે સાથે મિત્રો જે આઈએમડીના જે નકશા પ્રમાણે જ વાત કરું છું તો મિત્રો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। તો કયા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથે વીજળી પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો તે પણ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર આપી દેવાના છે। પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવી મિત્રો મેઘગર્જના થાય તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર મિત્રો છૂટા સ્તરે હળવી મિત્રો મેઘગર્જા અને વીજળી પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। મિત્રો સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ તો પડવાનો છે, સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા અને મિત્રો મેઘગર્જના સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો 30 થી 40 પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપો છે તે આપણને જોવા મળી શકે છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।